શિયાળો જામી ગયો છે, કડકડતી ઠંડી પડી રહી છે, લોકો ઠરી રહ્યા છે, પણ શાકભાજી સસ્તા થવાની બદલે ઠારી નાખે તેવા છે. શાકભાજીના ભાવ સાંભળી સિસકારા નીકળી જશે. મોટાભાગના શાકના ભાવ છૂટક બજારમાં આવતા મોંઘા થઈ રહ્યા છે. લોકોને મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવી છે. જો કે આ ભાવ વધારાની મલાઈ લાચાર ખેડૂતોને નથી મળી રહી. ખેડૂતો પાસેથી સસ્તા શાકભાજી ખરીદી દલાલો, હોલસેલ બજારના વેપારીઓ લોકોને લૂંટી પોતે માલામાલ થઈ રહ્યા છે. મહેસાણામાં શાકભાજી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ ગ્રાહકોને મોંઘા ભાવે બજારમાં શાકભાજી વેચવામાં આવે છે, પરંતુ બજારમાં જે ભાવે શાકભાજી વેચાય છે તેના અડધા ભાવ પણ ખેડૂતોને મળતા નથી, જેથી ખેડૂતોએ વ્યથા ઠલવી છે. મહેસાણા એપીએમસીમાં ખેડૂતોને પ્રતિ કિલોના રીંગણના રૂપિયા 8 થી 10, કોબીના 20 થી 25, મરચાના 20 થી 25 જેટલા ભાવ મળી રહ્યા છે. પરંતુ આ જ ભાવ શાકભાજી છૂટક બજારમાં પહોંચે ત્યારે ડબલ થઈ જાય છે. ત્યારે ખેડૂતોએ યોગ્ય ભાવ આપવાની માંગ કરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.